તો ચકલા તગાડવાનો આપણે દેશી જુગાડ કર્યો કે આવું ખખડે ને એવું કર્યું. જો રામ રામ મિત્ર, કેમ છો? આ બધા મસ્ત મોજમાં રહેશો. મને લાગે છે નો મોજમાં હોય ને તો સુપર હિટ આપણા બ્લોગ વિડીયો જોઈને આવી જશો ફૂલ મોજમાં. કારણ કે આપણે બેઠા છીએ કેરીનું શાક ખાવા માટે. ખાટું મીઠું શાક એવું મસ્ત મજાનું બનાવ્યું ને તમને આમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. જો તો તડકો થઈ ગયો છે ફૂલ ને જો પ્યાપસી ખાવાનું કરી દેતો. ચાલો જો બે પ્યાપસી લઈને બે જે પાલટે મજા આવે તડકા ને પ્યાપસી ખાવાની. ઠંડી ઠંડી પેપ્સી ખાવાની મજા પડી જાય હો. તો આપણે પહોંચી જશે વાડિયા. તમે જો આપણે ઝટકો ચાક કરવી. આ છે આપણે વાડીનો ઝટકો. એટલે આ ઝટકો કેમ બંધ થઈ ગયો? આ ઝટકો જ બંધ થઈ ગયો લાગે, એટલે જ ભૂંડા કરી જતા લાગે. ફાઇનલ આપણો ઝટકો જ બંધ થઈ ગયો એટલે જો ઓલ પર ભૂંડા નકરા કરી ગયા હે. ભૂંડા કરી ગયા ને ત્યાં તમે જો ઓલ પર નકરો ભૂંડા બાજરો ઉથલ પુથલ કરી નાખ્યો. જો બાજરો અસલ આવી ગયો પાક માથે. તો ફાઇનલી આ છે આપણો બીજા પડાનો બાજરો. જો ચકલા બહુ લાગે, ચકલા જો હા બહુ ચકલા ડુંડા ખાઈ જાય. હે કેટલાય ડુંડા ઉપાડ લીધા. જો કંઈ રવાજ નથી દીધું. ઘણા ખરા ઓલ પર તો ડુંડામાં ચેટલાય ડુંડા ઉપાડ લીધા. આ છે આપણા વાડીનો કૂવો. જો કે કૂવો તો છે પણ આપણે આનો ઉપયોગ ન કરતા ઓલ પર ખાઈમાં મોટર ચાલુ રહે એટલે અહીંયા કણેથી જ પાણી પાઈ છે. અને આમાં પડ્યું પાણી થઈ ગયું હાવ કાળું માય. જો અડાય એવું નથી, એવું ખરાબ પાણી થઈ ગયું. અને આ બોરા કેવા પડ્યા જો તમારે. સમજો બોરા ખાવા આવી જાઓ. સમજો હે બોરામાં કંઈ ઘટે એવું જ ના. સમજો કેટલા બોરા પડ્યા. સમજો છે ખાવા હોય આવી જાઓ ફટાફટ. સમજો બોરા જોવો તમે. હજી ઉપર એટલા સ્વાટ્યા જો હે કંઈ ઘટે જ નહીં, એટલા બોરા સ્વાટ્યા. સમજો આ બાજરામાં જોવો તમે. સમજો કેટલા બોરા પડ્યા હે. ખાવા હોય પહોંચી જાવ ફટાફટ ઠેલીઓ ને બેલીઓ લઈને બોરા ખાવા. તો મિત્રો હાન પડી જાય ને ચકલા આવવાનું થઈ ગયું છે ફૂલ ચાલુ ને ચકલા ઉડાડવા પડશે. નકર ચકલા રહ્યા ને બાજરો જો માંડ કરીને બાજરો તો એક ડુંડું રવા દે એવું નથી. નકર તો વાયામાં ઢુંવા જ નકરા લેવાના રહેશે. હું તારા ચકલા ઉડાડું અને જમકુભાઈ ખર લઈ લે. જમકુડી ખર લઈ લે ને પછી ફટાફટ હાન પડી જાય ને ઘરે જાય. થોડોક ટાઈમ રોકાયું કારણ કે શું લેવા રોકાવું જ પડશે. નકર ચકલા રહ્યા ને દાવત ઉડા નાખ. જો વાડે ને છાંયો જો કંઈ ઘટે. આમ જો રીંગણા બીંગણા જો હે રીંગણા બતાવું જો કેવા રીંગણા થયા. હા હે જો કેવા સાટા. અત્યારે રીંગણા શાકાય ન ભાવતું, નકરા રીંગણા જ ખાઈ. જો આ એટલા રીંગણા હે ને તો આ કાફી થઈ ગયા છે. નકરા રીંગણા જ થયા. જો કેટલાક રીંગણા ખાવા, નકરા રીંગણા જ છે. જો આ બાજુ નકરા ચકલા જ લાગે. તો જોઈ લો આપણે સડી જાય છે ઝાડવા ઉપર કાગળિયા બાંધવા માટે. જો આ બાંધી દીધા કાગળિયા. જો એટલે કીધું ચકલા ઓછા લાગે. તો મને ના લાગતો કાગળિયા બાગળિયા ચકલા હારા. જો આ આપણો બાદરો છે. જો કાગળ બાંધી દઈએ તો કે ચકલા બકલા ઓછા આવે. જો મને એવું લાગે જ્યાં કાગળ બાંધી હોય ને યાદ આવીને ચકલા ખોતરવાના છે. જોજો તો ચકલા તગાડવાનો આપણે દેશી જુગાડ કર્યો કે આવું ખખડે ને એવું કર્યું. જો આપણને જો કે કંઈ બહુ આવતું ના એટલે એમના થાળી બાંધી ટંગન થાય હે. જમકુભાઈ આવીને કે આવી ધોકો ટીંગાડે ને એવી કરે તો આપણે ધોકો બોકો હા શું કરવાનું આ બાંધો સારું હાલો બાંધો મુદ્દે કરી દો. તો જોઈ લો મિત્રો ફાઇનલી આપણે દેશી જુગાડ કરી નાખ્યો. જો હે દેશી જો આ શીશો ખડા ખડી થયા રાખે. જો અને હવે બધા અમદો ખાટલો ઢાળે ને ખાટલામાં શું છે કારણ કે ચકા બકા આવવાના નથી. હાલો તારે તો ફાઇનલી પહોંચી જશે આપણે બજરંગબલીના મંદિરમાં. તમે જુઓ હમણાં મણીદો કરવાનું કરશે ચાલુ બરાબર. તો કાલે થાય ચૈત્ર પૂનમ તો ફટાફટ આજે મણીદો કરી નાખી. આ છે બજરંગબલીનું મંદિર. જાય બજરંગબલી જોઈ લે. આ છે હનુમાન દાદાનું મંદિર. તો ફટાફટ અત્યારે હનુમાન દાદા આવા લાવા ગઈ છે. કાલે થઈ જાય ચક્કાજામ કારણ કે કાલે હનુમાન દાદાનો શણગાર બણગાર બધું કરવાનું છે. અને આ છે મહાદેવનું મંદિર. મહાદેવના મંદિરમાં લાઇટ ન થાય તે જો. તો આ છે મહાદેવનું મંદિરને તમે જો અહીંયા પણ અગરબત્તી ખોડી દીધી. હવે યાનો ખોડે એટલે આ છે રીનકુભાઈની દુકાનભાઈ જેને ખરીદી કરવી પહોંચી દેજો ફટાફટ.
તો ફાઇનલી મિત્રો આપણે મણિદો બનાવવાનું કરી દીધું છે ચાલુ, મસ્ત મજાનું કરી દીધું. મણિદો બનાવવાનું ચાલુ છે, તો ફટાફટ મણિદો બનાવવાનું કરી નાખ્યું ચાલુ. સવારે વેચવાનો છે મણિદો, તો ફટાફટ મણિદો કરી નાખ્યું. મણિદાનું મશીન પણ કરી દીધું છે ચાલુ. મણિદો તો બાકા જોતી વાજા મણિદાનું મશીન. તો આ છે મિત્રો આપણા હનુમાન દાદા, કારણ કે આ વાણ આપણને શણગારવાનો મોકો મળ્યો હે, તો આપણે હનુમાન દાદા શણગાર્યું બરોબર. આપણને આવો મોકો ક્યારે મળે, તો આપણને આવો મોકો મળે તો ફટાફટ ચાકા જેવા હનુમાન દાદાને શણગારી નાખ્યું. હજી થોડું ઘણું કામ બાકી છે. તમને કેવા હનુમાન દાદા શણગારેલા લાગ્યા કોમેન્ટ કરીને કહેજો. તો ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાને મસ્ત મજાના શણગારી નાખ્યા. તમે જો કમ્પ્લીટ કઈ ઘટ જ નહીં એવા હનુમાન દાદાને શણગારી નાખ્યા બરોબર. તો ચાલો તારે આપણે કાલે છે હનુમાન દાદાનો બર્થડે બરોબર. તો ફટાફટ આપણે કાલના વિડીયોમાં મળશું બરોબર. ત્યાં સુધી આવજો. જય બજરંગબલી.